હેલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજની મારી રેસીપી છે તરબૂચનો જ્યુસ। તરબૂચ છે, તરબૂચનો શરબત બનાવવાનો છે। તેને કટિંગ કટિંગ કરીને કાપેલું છે। હવે આ બીજું પણ આ રીતે કટિંગ કરું છું। તેના આ રીતે ટુકડા કરવાના છે। ટુકડા આ રીતે તરબૂચના કટિંગ કરીને તૈયાર કરી દીધા છે। હવે તેને મિક્સર જારમાં એડ કરીશું। મીઠું એડ કરીશું અડધી ચમચી। ફુદીનો એડ કરીશું। લીંબુ એડ કરીશું। એક ચમચી ખોળ એડ કરીશું। ગળપણ છે થોડું તો થોડી એડ કરીશું। એડ કરીને ફિટ કરી દઈશું। આ રીતે ક્રશ કરી દીધું। હવે તેને ગરણી વડે ગાળી દઈશું। જ્યુસ તૈયાર થઈ ગયો છે। હવે તેને ગાર્નિશિંગ માટે લીંબુ લગાવીશું। મીઠના પત્તા એડ કરીશું। તરબૂચનો જ્યુસ ખૂબ જ જરૂરી છે। તે શરીરની અંદર પેટની અંદર ઠંડક આપે છે, ગરમીથી રાહત મળે છે। તમે બહાર ગયા હોય ને આવીને તમને એમ લાગે કે ગરમી ખૂબ લાગી છે તો તરબૂચનો જ્યુસ બનાવીને આ રીતે તમે પી શકો છો। હાથની અંદર બળતરા કે શરીરની અંદર બળતરા થતી હોય તો આ જ્યુસ પીવાથી ઠંડક મળે છે। તરબૂચની અંદર પાણીની માત્રા લગભગ 97% જેવી હોય છે। તમે તરબૂચનો શરબત પીવો કે તરબૂચ કાપીને ખાઓ તો લગભગ પાણીની જરૂરિયાત 2 થી 3 કલાક ઓછી લાગતી હોય છે। તો આ રીતે શરબત બનાવીને તમે જરૂરથી ઘરે પી શકો છો। શરબતના જોડે કેરીનો શરબત પણ હું એ મૂક્યો છે। તે પણ ઠંડક માટે ખૂબ જ જરૂરી છે। લૂ લાગે, કંઈ બી થાય, ગરમી લાગે, ગરમી ચડી ગઈ હોય માથે તો પણ કેરીનો શરબત ખૂબ જરૂરી છે। જોડે તરબૂચનો શરબત એનાથી પણ પાણી માટે, શરીરમાં પાણીની કમી હોય, પાણી તમારા શરીરમાં ઓછું હોય તો આ તરબૂચનો શરબત પીવાથી પાણીની માત્રા પૂરી થાય છે। આજની રેસીપી તમને મારી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો।